મોરબીમાં જે ઓડિયો વાયરલ થયો છે ધારાસભ્યનો, તે મામલે વધુ સમાચાર। ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાનો ઓડિયો વાયરલ થયો હોવાની વાત સામે આવી છે। વાવડી ગામના રહેવાસી રજૂઆત કરનાર મહિલાને ધમકી આપી। તો આ અંગે વધુ વાતચીત કરશે અમારી સાથે ધારાસભ્ય દુર્લભજી દેથરિયા, જેનો ઓડિયો વાયરલ થયો છે, તેઓ જોડાઈ ચૂક્યા છે। સર, શું કહેશો? એક તરફ આપનો ઓડિયો વાયરલ થયો છે, બીજી તરફ જે બહેન છે આપને ફરિયાદ કરી રહ્યા છે, અને છતાં આપ આડકતરી રીતે તમને ધમકી આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। શું કહેવું છે આપનું? ના બેન, કોઈ ધમકી આપતા નથી। એનું કામ વાત સાંભળી અને એનું કામનું નિરાકરણ કરવા માટે આગળથી જ મેં એમને સ્પષ્ટતા કે તમારું કામ મોટું છે, હરવે રાતમાં તમારું લઈ અને 2 ટુકડે પૂરું કરશું। અને એ જે સોસાયટી છે વાવડી ગામમાં મતદાર છે અને એ નગરપાલિકા મોરબીમાં છે, એના હિસાબે પંચાયત ગ્રાન્ટ વાપરી નથી શકતી। ધારાસભ્ય અથવા બીજી કોઈ પણ ગ્રામની એરેન્જમેન્ટ કરી અને એ કામ કરવાનું છે, 2 ટુકડે થઈ શકશે। પણ અમારા જે આગળના જિલ્લા પંચાયતના સભ્ય અને તાલુકા પંચાયતના સભ્ય એ જ ગામના, એમની સાથેની જે વાત 8 મહિના પહેલાની વાત એને વહેતી મૂકી મીડિયા, આપણે વોટ્સઅપ ગ્રુપમાં, એમાં એ બાબતમાં મેં કીધું બેન, તમે આ બાબતમાં મેં તમારી સાથે છે કામ કરવાના છે। પણ સર, તમે આપે એ લાઈનનો પણ યુઝ કર્યો છે કે મીડિયાથી કશું થવાનું નથી, તમે મીડિયાને જાણ ના કરતા। સર, તો આનો મતલબ શું ગણવો? કારણ કે સત્તા પક્ષમાં જ્યારે સરકાર હોય છે ત્યારે સત્તા પક્ષ પાસેથી લોકોને ઘણી બધી આશા હોય છે, અને એ આશાને ધ્યાનમાં રાખીને જ આપણે ફોન કરતા હોય છે, અને સામે આવા જવાબ મળે। બેન, મીડિયા, મોરબીના મીડિયા તમામ મને કામ કોઈ પણ ધ્યાને આવે મૂકે છે, ઓન ધી સ્પોટ કામ કરું છું। સર, મીડિયા લોકોનો અવાજ બને છે। જ્યારે સત્તા કામ નથી કરતી ત્યારે જ લોકો મીડિયા સુધી પહોંચે છે, અને મીડિયા તેમનો અવાજ બને છે ને આપના સુધી અવાજ પહોંચાડે છે। એમાં મીડિયાને વચ્ચે લાવવાનું ક્યાંક થતું જ નથી સર। અને મીડિયાના હું કાયમ માટે સૂચન માંગુ છું, તો આ વિસ્તારના કોઈ પણ પબ્લિકના હેરાનગતિ વાળા કામ સમસ્યા હોય તો મારે ધ્યાને મૂકવું, વહેલી તકે ઉકેલ કરો। ધ્યાને મૂકવાની વાત સર, આપની વાત સાથે સહેમત છે સર, પણ આના પહેલા બીજો એક વિડિયો પણ વાયરલ થયો હતો ને એવું કહ્યું હતું, એમાં શબ્દોનો ઉપયોગ એવો કરવામાં આવ્યો હતો કે મત આપશો તો કામ થશે। સર, આનો જવાબ આપો સર। મત આપો તો કામ થશે, મત આપશો તો જ કામ થશે, નહીંતર નહીં થાય, આવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। એ વિશે આપનું શું માનવું છે? એ જયંતિભાઈને સ્પષ્ટપણે કીધું તું બોલાવી ને, મેં કામ તમારે આ કરવા જ પડે, એમાં વસ્તુની બોલવાની આવતી નથી, અને કામે મંજૂર કરી દીધું મેં। પણ સર, એ લોકો એમને માફી માંગવાની તો થાય છે ને જનતાની, જનતા ચૂંટીને આગળ લાવે છે તેમને કામ કરવા માટે। એટલે જ કહું છું ને, અમારા જિલ્લા પંચાયતના સભ્યએ વાત મૂકી એના હિસાબે તો મેં કામ મંજૂર કરી અને કામ ચાલુ થશે। મેં સ્પષ્ટપણે પહેલા કીધું છે, જો તમે સાંભળો બરાબર। સર, ઓડિયો તો એકદમ પ્રોપર અમે સાંભળ્યો છે, એટલા માટે જ તમારી સાથે અત્યારે વાત અમે કરી રહ્યા છીએ। જી 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 બાકી કામ માટે હું તત્પર છું। અહીંયા મારા 162 ગામની અંદર સતત હું કામ કરી રાખું છું। કોઈ વસ્તુની વાત આવતી નથી, કોઈ પક્ષની વાત નથી આવતી, કોઈ મતદારોની વાત નથી આવતી, જેનો મતદાર છે એનો વાત નથી આવતી। માત્ર ને માત્ર અત્યારે મારા વિસ્તારની 5 લાખની જનતા મારા મતદાર છે, મારા ભાઈ શિરોમાન્ય છે, બધાને હું કામ કરું છું। 162 ગામની અંદર એક પણ ગામમાં એવું ન હોય કે જે અમારું કામ ન બોલતું હોય। સર, 162 ગામમાં આપનું કામ ના બોલતું હોય તો પેલા બહેન જે તમને કહી રહ્યા છે રોડ રસ્તાનું કામ માટે, સામે તમે એમની સાથે વાતો કરી રહ્યા છો, પણ એમને તમે એ જવાબ નથી આપ્યો કે કેટલા સમયમાં કામ પૂર્ણ થશે? કીધું ને મેં, તમારું 2 ટુકડે કામ થઈ જશે, અને સ્પષ્ટ કીધું છે, એમાં કોઈ જાતની ઓલી રાખી નથી, સમજી લ્યો બેન। અને કામ તો અહીંયા એ વિસ્તારની અંદર અમે 45 લાખ રૂપિયાના કામ કર્યા છે। સોસાયટી મોટી છે, નગરપાલિકાનો રેવન્યુ રેકોર્ડમાં છે, છતાં આપણે કામ કરી છે, બરોબર। કામ કરવા માટે બેઠા છે, અમે કઈ ઉપકાર નથી કરતા, સમજી લ્યો તમે પહેલા। આશા રાખીએ છીએ કે જે બહેને આપની સાથે વાત કરી છે એમનું કામ જલ્દી નીકળે, અને આપે જે કહ્યું કે 162 કે 167 ગામ જે પણ બોલ્યા છો આપ, એ તમામ લોકોના કામ આપ કરો તેવી આશા। આભાર આપનો મંતવ્યનું સાથે જોડાવા બદલ। તો વાવડી ગામના રહેવાસી રજૂઆત કરવા માટે ફોન કર્યો હતો, ત્યારે જેમનો ઓડિયો વાયરલ થયો છે તેઓ ધારાસભ્ય પોતે જ મંતવ્ય ન્યૂઝ સાથે જોડાયા હતા, અને તેમણે જ મંતવ્ય ન્યૂઝના માધ્યમથી મેસેજ લોકો સુધી પહોંચાડ્યો છે કે 2 ટુકડે કામ ચોક્કસથી કરવામાં આવશે। પહેલા પણ આ રીતની વાતો કરવામાં આવી હતી કે મત આપો તો જ કામ થશે, જો મત ના આપો તો આપને અધિકાર નથી, એવા શબ્દોનો ઉપયોગ એક સત્તા પર પહોંચ્યા પછી કોઈએ ન જ કરવો જોઈએ।
કામ કરવા માટે હું સદાય તત્પર છું તેવું કહ્યું છે અને 162 જે ગામ છે એ તમામ ગામોમાં તેમનું કામ બોલે છે તેવું પણ તેમણે સાથે જણાવ્યું હતું. ગામના રહેવાસી રજૂઆત કરવા માટે ફોન કર્યો હતો અને જવાબ કંઈક અલગ જ મળ્યો હતો. આપને જણાવી દઈએ, આ જ મામલે અગાઉ જિલ્લા પંચાયત ચેરમેનની દાદાગીરી પણ સામે આવી હતી. ત્યારે ફરી એક વખત ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. મત આપો તો કામ માટે આવી શકો, નહીતર બોલવાનો જ અધિકાર નથી તેવું આડકતરી રીતે સારા શબ્દોમાં કહેવામાં આવ્યું હતું. કામ કરવા માટે હું સદાય તત્પર છું. હાલ જેઓ જોડાયા હતા મંતવ્ય ન્યૂઝ સાથે અને તેમણે ઘણી વાત કરી હતી. 162 જે ગામ છે તેમાં તેમનું કામ બોલે છે તેવું તેમણે કહ્યું હતું. આ વિસ્તારમાં 45 લાખનું કામ કર્યું છે.